નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં। હું આપની સાથે યશ। મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો ગુજરાતમાં વરસાદને લઈ અને સારા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં આવતીકાલે વિધિવત રીતે ચોમાસું બેસી જશે। ચોમાસાના આગમનને લઈ અને આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવી છે। એક સપ્તાહ બાદ સમગ્ર ગુજરાતમાં પડશે વરસાદ। ચોમાસું મુંબઈથી આગળ વધ્યું છે। આજે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। आईएमडी तरफથી गुजरात માટે ચોમાસાને લગતા આ સારા રાહતના સમાચાર આવ્યા છે। और आने वाले दिनों में ये कंडीशंस फेवरेबल है। जो हमने आज प्रेस रिलीज किया है उसमें हमने ये लिखा है कि ये गुजरात के कुछ साउथ के हिस्से, महाराष्ट्र के फर्दर कुछ हिस्से, एमपी के हिस्से, छत्तीसगढ़ के और हिस्से आने वाले 2 से 3 दिन तक कवर करेगा। लेकिन हमारा अनुमान ये है कि गुजरात का हो सकता है कल ही कवर कर जाए। उसके बाद जहाँ पे साउथ गुजरात तक ही कवर होने का अनुमान है, उसके बाद ये फ्लो थोड़ा दिनों तक रुक सकता है। और ગીર સોમનાથના વાતાવરણમાં પણ અચાનક જ પલટો આવ્યો છે। ગીર ગઢડા તાલુકામાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ। જસાધાર, વડલી અને નીતલી ગામમાં વરસાદ વરસ્યો છે। ચીખલકુબા, મોતીસર, નગડિયા ગામમાં પણ વરસાદ નોંધાયો છે। અસહ્ય ગરમી અને બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જિલ્લામાં વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત અનુભવાય છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ગીર સોમનાથના ગીર ગઢડાના ગ્રામ્ય પંથકના આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો છે। સાંભેલાધાર વરસાદ પડતાની સાથે લોકોને અસહ્ય બફારામાંથી રાહત અનુભવાય છે। તો આ તરફ રાજકોટના ગોંડલમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। શહેરમાં બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો છે। શહેરમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અસહ્ય ગરમી ઉખળાટમાંથી લોકોને હાલ રાહત અનુભવાઈ રહી છે। મેઘરાજાનું આગમન થતાં ખેડૂતો પણ ખુશખુશાલ છે। સામાન્ય વરસાદમાં ગોંડલ શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। તો ગોંડલના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં મેઘરાજાએ આજે અસીમ અનુકંપા વરસાવી છે, જેને પગલે રોડ રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હતા અને ખાસ લોકોને ગરમીમાંથી રાહત અનુભવાય છે। હવે આગળ વાત કરીએ અમરેલીની, તો અમરેલી જિલ્લામાં પણ છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે। ત્યારે આજે જાફરાબાદ તાલુકા સહિત આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો છે। ખાસ કરી ટીમ્બી, હેમાળ, માણસા, દુધાળા અને નાગેશ્રીમાં વરસાદ પડ્યો છે। તો ખાંભાના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ડેડાણ, ખડાધાર, શ્યામગઢ અને ત્રાકુડામાં વરસાદ પડ્યો છે। આ સાથે જ નાના ગામોમાં વરસાદથી જે ધરતીપુત્રો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો અમરેલીના ગ્રામ્ય વિસ્તારના છે કે જે આજે વરસાદ પડ્યો છે। અમરેલીના ખાસ કરી જાફરાબાદ અને ખાંભા તાલુકામાં સાર્વત્રિક અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। લાંબા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, આખિરકાર એ રાહનો અંત આવ્યો છે। તો અમરેલી જિલ્લામાં સતત આજે ચોથા દિવસે વરસાદ। ત્યારે બપોર બાદ સાવરકુંડલાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। જાફરાબાદ અને ખાંભા બાદ સાવરકુંડલામાં પણ એક વરસાદી ઝાપટું પડ્યું હતું। વરસાદી ઝાપટું વરસતા લોકોને વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરી અને રાજ્યના અમુક એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ અત્યારે સારો પડી રહ્યો છે। તે જિલ્લા પૈકી અમરેલી જિલ્લાનું આ સાવરકુંડલા કે જ્યાં સારો એવો વરસાદ પડ્યો છે। ગતરોજ પણ અહીં સારા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ અત્યારે જોવા મળી રહ્યા છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે। વલસાડ શહેર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે। તિથલ રોડ, હાલાર રોડ, રામવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। તિથલ, સેગવી, કોસંબા સહિતના ગામોમાં પણ આજે બીજા દિવસે સતત મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। સતત 2 દિવસથી વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। તો આગળ વાત કરીએ ડાંગની। ડાંગ જિલ્લામાં પણ આજે સતત બીજા દિવસે મેઘરાજાની મહેરબાની આકાશમાંથી વરસી સમગ્ર ડાંગ જિલ્લામાં અદ્ભુત નજારો છવાયો હતો। સાપુતારામાં પણ ઝરમર વરસાદ, જેને વચ્ચે ખુશનુમાન વાતાવરણ સર્જાયું છે। સર્પગંગા તળાવ નજીક મનમોહક દૃશ્યો સર્જાયા હતા। પહાડોની વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। હાલ તો જે આ અદ્ભુત દૃશ્યો સર્જાઈ રહ્યા છે તે ઉડીને આંખે વળગે તેવા છે અને હવે ધીરે ધીરે પ્રવાસીઓ પણ ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારા તરફ આગળ વધી રહ્યા છે। તો ડાંગના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં
મેઘરાજાએ આજે અસીમ અનુકંપા વરસાવી છે, જેને કારણે ડાંગનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ઝરણાઓ જીવંત થયા છે, ધોધ જીવંત થયા છે અને વનરાજી અત્યારે લીલીછમ જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ ફરી ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો. ગિરિમથક સાપુતારા અને સુબીર ખાતે વરસાદ પડ્યો છે. ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. પ્રશાસન પણ આગાહીના પગલે સતર્ક બની ગયું છે અને લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આગળ વાત કરીએ ગોંડલની. ગોંડલના આશાપુરા અને સેતુબંધ ડેમમાં નર્મદાના નીરથી ભરવામાં આવશે. ડેમ છલોછલ ભરાતા પાણીની તંગી હવે ભૂતકાળ બનશે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આ જળના વધામણા કરવામાં આવ્યા. આગામી 7 થી 8 દિવસમાં બંને ડેમમાં પાણી ભરવામાં આવશે. સેતુબંધમાં પાણી પહોંચાડવા માટે આધુનિક પંપ પણ કાર્યરત કરાવ્યો છે. આધુનિક પંપ દર કલાકે 2.5 લાખ લીટર પાણી ઠાલવશે. અનેક વિસ્તારોમાં હવે પૂરતા પ્રેશરથી નિયમિત પાણી મળતું થઈ જશે. છેલ્લા 9 વર્ષથી ગોંડલના સન્માનની ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના અથાગ પ્રયાસોથી આ નર્મદાનું નીર આ વર્ષે પણ બીજી વખત જ્યારે પાણીની કટોકટી હોય, વરસાદનું થોડું ખેંચાવાનું હોય, આવા સંજોગોની અંદર ફરીથી નર્મદાના નીરના આજે અમે વધામણા કર્યા છે. ડેમની અંદર નર્મદાનું પાણી આવે છે, તેની સાથે સેતુબંધ પણ ભરાઈ જાય, જેથી કરીને ભગવતપરા એટલે કે વોર્ડ નંબર 3 અને 4માં પણ કોઈને પાણીની મુસીબત ન રહે. આ સાથે ગોંડલના જનતાને ક્યાંય પાણીની મુસીબત ન રહે તે શુભ હેતુ સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે. અન્ય સમાચારો જોઈએ. મહેસાણાના વડનગરમાં મુખ્યમંત્રીએ મુલાકાત લીધી. ખાસ કરી અને સંગીત સંગ્રહાલયની જે પ્રગતિ છે તેની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. વડનગરમાં વૈશ્વિક કક્ષાનું બનશે સંગીત કેન્દ્ર. તાનારીરી સ્મૃતિને સમર્પિત હશે આ મ્યુઝિયમ. સંગીત યાત્રાનો એક લાઈવ અહેસાસ પણ અહીં કરાવશે મ્યુઝિયમ. આ મ્યુઝિયમમાં 8 વિશેષ ગેલેરીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. સંગીત લાઇબ્રેરી અને રેકોર્ડિંગ સ્ટુડિયો પણ તૈયાર કરાશે. દિગ્ગજ સંગીતકારોના દુર્લભ વાદ્યો પ્રદર્શનમાં મુકાશે. વડનગર ખાતે આજે રાજ્યકક્ષાનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો પ્રારંભ. બીએન હાઈસ્કૂલમાં રાજ્ય સ્તરનો શાળા પ્રવેશોત્સવ. કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો સીએમના હસ્તે પ્રારંભ. શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવ. શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થયાની પણ સીએમએ આ પ્રસંગે વાત કરી. ડ્રોપ આઉટ રેશિયો 37%. હવે એ 1% ટકાથી પણ ઓછો હોવાની સીએમએ વાત કરી છે. દરેકે ભણવું જોઈએ અને તો જ તમે આગળ વધી શકશો. પીએમ મોદીએ બીએન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 3 દિવસમાં 38,400 શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાશે. 28.58 લાખ જેટલા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. 25 જૂન સુધી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની થશે ઉજવણી. એનો પ્રયત્ન અને આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2003માં શરૂ કરાયું કે દરેક જણ ભણવું જોઈએ અને તો જ તમે બધા આગળ વધી શકો. આજે તમે જુઓ તો એ પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37%, એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોય. આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે. એક તો 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1%થી પણ ઓછો થયો છે. એ આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા છે. તો રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પણ અડાલજ ખાતે કરાવ્યો પ્રારંભ. અડાલજની કુમાર શાળા ખાતે નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા. શાળા પ્રવેશોત્સવની સાથે કન્યા કેળવણી મહોત્સવનો પણ પ્રારંભ.
બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવી જોઈએ તેવી આ અવસરે હર્ષભાઈએ વાત કરી છે. બાળકો હસતા ખેલતા શાળામાં જોડાઈ રહ્યા હોવાની પણ વાત. કે પ્રાઇવેટ સ્કૂલમાં ભલે મોટી મોટી એસી બસોમાં બાળકો જ્યારે જતા હશે ને તો એને પહેલા દિવસે આવા શાળા પ્રવેશ ઉત્સવનો લાભ નથી મળતો અને એ બાળકો પહેલા દિવસે સ્કૂલમાં ક્યાંક ને ક્યાંક આંખે એમના આંસુ નજરે પડતા હોય છે. પણ તમારા બાળકોને સરકારી સ્કૂલની અંદર આ પહેલા દિવસે તમે જો તો ખુશાલ બધા જ હસતા રમતા નજરે પડે છે. આ શાળા પ્રવેશ ઉત્સવનો કમાલ. આપણા સ્કૂલના નાના ભૂલકાઓને ચોખ્ખા રહેતા, સ્વસ્થ રહેતા, ચોખ્ખાઈ રાખતા એ આદત લગાવવા માટે જો તમે સૌ લોકો મદદ કરશો તો આ બાળકોમાં ખૂબ મોટો બદલાવ આવી શકે છે. અગરિયાના બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. એસટી બસને સ્કૂલ રૂમમાં પરિવર્તિત કરવામાં આવી. સ્કૂલ અને વ્હીલ દ્વારા જે અગરિયાઓ છે તેના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ શરૂઆત કરાવી છે. 28 બસોનું ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ લોકાર્પણ કર્યું. જીએસઆરટીસી દ્વારા તૈયાર કરવામાં આવી છે આ 28 ખાસ બસો. બાળકોના ડિસ્ટન્સ લર્નિંગ માટે બસમાં ટીવીની પણ સુવિધા. એક બસમાં 20 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. બસમાં પીવાનું પાણી, વોશ બેસિન, પંખા પણ લગાવવામાં આવ્યા છે. સોલાર એનર્જી ઉપર ચાલશે બસની અંદરના ઉપકરણો. અગરિયાના બાળકોના શિક્ષણ માટે સ્કૂલ ઓન વ્હીલ. ગુજરાત સરકાર એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાલાનું એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 28 રણશાલા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. આ રણશાલા એ એક ખૂબ જ યુનિક મોડલ છે. બસની અંદર 20થી વધુ બાળકો સીધી સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડિશ ટીવીનું બી અંદર જ વ્યવસ્થા છે, જેથી ઓનલાઈન જે ક્લાસીસ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તે બી આ બધા જ બાળકો લાભ લઈ શકશે. આ બાળકો જે રણની અંદર જેના પરિવારજનો કામ કરી રહ્યા છે, જે ભણતરથી ક્યાંક ને ક્યાંક દૂર જવું પડે તે માટે ભણતરથી દૂર રહેતા હતા, એવા પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા નર્મદા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. પ્રદેશ પ્રમુખે રાજપીપળા કમલમ ખાતે શ્રદ્ધેય ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભાજપ દર વર્ષે 23 જૂનના રોજ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનના દિવસને લઈ સામાજિક કાર્યો કરે છે. ત્યારે વર્ષ 2026નું આ વર્ષ જનસંઘના સંસ્થાપક, મહાન ચિંતક અને પ્રખર રાષ્ટ્રવાદી ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. 6 જુલાઈ સુધી ભાજપ સંગઠન દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રસંગે તેમના જીવન ચરિત્ર અને રાષ્ટ્ર સેવાના પ્રેરણાદાયી પ્રસંગો પણ વાંચવામાં આવ્યું છે. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન, રાષ્ટ્રહિત માટેની તેમની કામગીરી જેવા વિષયો પર પ્રદેશ સ્તરેથી નિયુક્ત વક્તા વ્યાખ્યાન આપશે અને આ ઉપરાંત તેમનો રાષ્ટ્રપ્રેમ, ત્યાગ, સમર્પણ, રાષ્ટ્રીય એકતાના વિચારોને આજની નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી વિદ્યાર્થી સંમેલન યોજાશે. ભાજપના યુવા મોરચા અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે મુખ્ય શૈક્ષણિક કેન્દ્રો ઉપર પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી પણ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને નર્મદા જિલ્લાની આ મુલાકાત દરમિયાન એમણે આજે નર્મદા જિલ્લાના કમલમ કાર્યાલય ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી છે અને એમણે ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારમાં આજે એમને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે એ માટે એમનો
આજનો પ્રવાસ શાળા પ્રવેશોત્સવનો આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં અને આજે મારો પણ શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ મારા નાંદોદ તાલુકાના કુટાંબા, ગાગર અને વણઝર મુકામે થઈ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર ઓથોરિટી મર્જ અંગે મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ સતત થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓનું નેટવર્ક મજબૂત કરવામાં આવ્યું. શહેરી વિસ્તારોમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. અવિરત ચાલતા વિકાસ કામો માટે સરકાર સતત કાર્યરત. બંને ઓથોરિટીના જોડાણ અંગે રાજ્ય સરકાર નિર્ણય કરશે. સરકાર યોગ્ય સમયે આ અંગે સત્તાવાર જાહેરાત કરશે. આ મહત્વનો નિર્ણય હાલમાં રાજ્ય સરકારની વિચારણા હેઠળ. અલગ અલગ પ્રકારે અલગ અલગ રસ્તાઓ એ એન્ટ્રીના રસ્તા હોય એને પણ અલગ અલગ રીતે વિકાસ કરવાનો નિર્ણય એ પ્રગતિપથ તરીકે આપ્યો. એ યાત્રા ભૂપેન્દ્રભાઈ શરૂ રાખી છે. જ્યાં જેવી જરૂર પડે ત્યાં આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ. તમે જે વાત કરી છે એ સરકારમાં નિર્ણય થયા પછી એ વાત અધિકૃત રીતે થઈ શકે. સરકારની અંદર અનેક બાબતો અનેક વિષયો કન્ટિન્યુ હોય છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈ શરૂ કરેલી યાત્રામાં જ છે. સરકાર રિફોર્મ્સ કરે, સરકાર જરૂર પ્રમાણે સુધારા વધારા કરે, એ કાયમી અને નિરંતર પ્રક્રિયા છે. પણ તમે જે વાત કરો છો એ વાત એ નિર્ણય અથવા તે પ્રક્રિયા આગળ વધે પછી કરી શકાય. હાલમાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં પુનઃ એકવાર કોઈ એનો અર્થ એવો નથી કે આ નિર્ણય થઈ રહ્યો છે, પણ જ્યારે જે થશે એ સમાનને આપણા ધ્યાનમાં મૂકીશું. પણ રિફોર્મ્સની પ્રક્રિયા એ હંમેશા અવિરત થતી હોય છે. અમરેલી જિલ્લાના ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ આ મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ખેતી માટે 8ના બદલે હવે 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય. લાંબા કારણ જે વરસાદ ખેંચાવો છે તેને કારણે ખેડૂતોના ઊભા પાકને પાણી મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 2 કલાક કરતાં વધુ સમય હવે ખેડૂતોને 10 કલાક વીજળી મળશે. જે વરસાદ થોડો ખેંચાણો છે એમના કારણે ખેડૂતોને પાણી પાવાની જરૂરિયાત ઊભી થઈ છે. દરેક વિસ્તારમાંથી ખેડૂતોની માગણી આવતી હતી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે. અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી એ ખેડૂતોને આપવામાં આવશે. આજે ખાસ કરીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત આજે અમરેલીમાં પણ થઈ ગઈ છે. આવી રીતે જ્યાં પણ માગણી ઊભી થશે ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જ્યારે મુખ્યમંત્રી સાહેબે કર્યો હોય ત્યારે મારી એમને હૃદયથી શુભકામના પાઠવું છું. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર. ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં. નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર વસાવાને આપી છે સજા. ફોરેસ્ટ કર્મચારી ઉપર હુમલાના કેસમાં ચૈતર વસાવાને સજા. ચૈતર વસાવાના પત્નીને પણ 7 વર્ષની સજા. ચૈતર વસાવા સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની સજા. ચૈતર વસાવાને 7 વર્ષની સજા અને 96,000 રૂપિયાનો દંડ. 4 મહિલા અને 5 પુરુષ આરોપીને કોર્ટે ફટકારી સજા. ડેડિયાપાડામાં ફોરેસ્ટ કર્મચારી ઉપર કર્યો હતો હુમલો. નવેમ્બર 2023માં ચૈતર વસાવા સામે નોંધાઈ હતી ફરિયાદ. ફરિયાદ બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ફોરેસ્ટ કર્મચારીઓને ઘરે બોલાવી અને માર માર્યાનો આક્ષેપ હતો. ચૈતર વસાવાને નર્મદા સિવાય જેલમાં રાખવા પણ અરજી. નર્મદાની જેલમાં રહે તો વાતાવરણ ડહોળવાની આશંકાએ અરજી. આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે. અને તમામે તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ. અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે. કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય. અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ હાલમાં આપી છે. નર્મદા જિલ્લા કોર્ટે ચૈતર વસાવાને આપી છે સજા. ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા, 96,000નો દંડ. ફોરેસ્ટ કર્મચારી ઉપર હુમલાના કેસમાં ચૈતર વસાવાને સજા. 7 વર્ષની સજા પર ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન. સેશન કોર્ટે એક કેસમાં 7 વર્ષની સજા આપી છે. નર્મદા નામદાર કોર્ટના ચુકાદાનો પણ આદર કરીએ છીએ તેવી ચૈતર વસાવાએ કરી વાત. તમને સજા થઈ તો શું કહેશો?
આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને તમને સજા થઈ છે. શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને ધારાસભ્ય વસાવાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. તમામ 9 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. તમામ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલ મોકલાયા. ચૈતર વસાવા હવે પાકા કામના કેદી તરીકે જેલ હવાલે. સેશન કોર્ટના ચુકાદા સામે હાઈકોર્ટમાં જઈશું તેવું પણ વકીલે કહ્યું છે. 1 મહિનાની અંદર હાઈકોર્ટમાં અપીલ કરવી પડે. ચેતરભાઈને જે કોર્ટ આજે સજા આપી છે સરકારે, એ અમાન્ય અમે રાખીએ છીએ અને અમે આગળ લડત આપીશું. અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવા તૈયાર છે. અમે જનતાની અવાજ પણ હવે રોડ પર લાવીશું અને જે આદિવાસી સમાજને જે લડત આપે આપણા ચેતરભાઈ, એટલે આ સરકારે એમને પાડવા માટે એમને આખા જેટલા નિર્દોષ 9 વ્યક્તિ હતા એમને પણ એ લોકો લઈ ગયા. જે સામાન્ય ગામના માણસો છે જે ખેતી કરીને એમનો ગુજારો કરે છે. તો આ આખું ષડયંત્ર રચીને સરકારે ઘેરાવો કર્યો, આદિવાસીની જમીન હડપવા અને ચેતરભાઈને કેવી રીતે સાઈડમાં કરીને લોકોની જનતાની અવાજ દબાવવા માટે આખું ષડયંત્ર છે. સજા થઈ છે હવે હકીકત છે. કેસમાં સજા થાય ને એવો કેસ હતો, 300% છૂટી જાય એવો કેસ હતો. પણ અસીલો બી નસીબ લઈને આવે છે, વકીલો બી નસીબ લઈને આવે. એમના બંનેને જશ ના મળ્યો. હિયરિંગમાં એવા કયા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા તમારા તરફથી? કયા બહુ લાંબા છે, હવે એને કાં ચર્ચા કરીશું. ટૂંકમાં ખોટો કેસ કહે છે, બોગસ કહે છે. સરકારે એમની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે ઊભો કરેલો કેસ છે. એ બધાના પુરાવાનું ડિસ્કશન કરે. તો હુમલાના કેસમાં ચૈતર વસાવાને સજા મામલે સાંસદની પ્રતિક્રિયા. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે. ચૈતર વસાવાએ અનેક ગુનાહિત કાર્યો કર્યા છે. કાયદાનું કામ કરે છે. ચૈતર વસાવાએ અગાઉ પણ 19 જેટલા ગુનાઓ આચર્યા હતા. તાજેતરમાં આદિવાસી સમાજના યુવકને થપ્પડ પણ મારી હતી. આકરી સજા કરવામાં આવી છે અને આ રીતના કૃત્ય કરવામાં ચૈતર વસાવા માહિર છે. એમણે આગળ પણ 19 જેટલા ગુનાહિત કૃત્ય કર્યા હતા. હમણાં તાજેતરમાં પણ એક યુવકને, આદિવાસી યુવકને એમણે ત્યાં ઝાપડો મારી હતી અને આ જ રીતની ગુનાહિત પ્રવૃત્તિ કરે છે. એના લીધે કાયદાનું કામ કર્યું છે અને કોર્ટે બધા પુરાવા જોઈને એમને આકરી સજા કરી છે. તો ચૈતર વસાવાના સમર્થનમાં ધારાસભ્ય અનંત પટેલ મેદાને ન્યાયપાલિકાના ચુકાદા અંગે અમને પહેલેથી જ શંકા હતી. સરકાર સામે અવાજ ઉઠાવનાર આદિવાસીઓ ઉપર અત્યાચાર, અમારા ઉપર પણ હુમલો થવું છતાં ગુનેગારોને જામીન મળી ગયા. મનસુખભાઈ કે દર્શનાબેનને પણ ખોટા કેસમાં ફસાવી શકે છે. આ આદિવાસી સમાજની લડાઈ અમે ચૈતરભાઈની સાથે રહીશું. ચૈતર વસાવા પર જે રીતે ન્યાયપાલિકાએ ચુકાદો આપ્યો છે એની શંકા અમને પહેલેથી જ હતી. આ સરકારના વિરોધમાં કોઈ પણ બોલે, કોઈ પણ આંદોલન કરે અથવા એના વિરોધમાં અવાજ ઉઠાવે એટલે એને કોઈ પણ રીતે સંડોવવાનો, એને કોઈ પણ રીતે ભેરવવાનો એ આદિવાસી સમાજ પરનો અત્યાચાર છે અને એ ભાજપની સરકાર હર હંમેશા કરી આવી છે. અમારા પર પણ હુમલો થયો અને એના આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા. અમને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. અમારા પર પણ કેસ ચાલે છે અને અમારા પર પણ સજા થાય તો કોઈ નવાઈની વાત નથી. આવનારા દિવસમાં મનસુખભાઈ પર પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય કે દર્શનાબેન દેશમુખ પણ કોઈ ગુનામાં ભેરવાઈ જાય. તો ચૈતર વસાવા મુદ્દે વિધાનસભાના ઉપાધ્યક્ષનું નિવેદન. પૂર્ણેશભાઈ મોદીએ મહત્વનું નિવેદન આપ્યું છે. જનપ્રતિનિધિ ધારા હેઠળ 2 વર્ષ સુધી સજા પદ રદ. સજા મામલે જનપ્રતિનિધિ 6 વર્ષ ચૂંટણી લડી શકે નહીં. ચૈતર વસાવા હવે ધારાસભ્ય ન ગણાય. બેઠક ખાલી ગણાશે. લીગલ ડિપાર્ટમેન્ટના પ્રપોઝલ બાદ ઓફિશિયલ નિર્ણય લેવાશે. ઉપરી કોર્ટના ચુકાદા સુધી નિર્ણય પર સસ્પેન્સ યથાવત રહેશે. ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એના માટે જે આચારસંહિતા ઘડાય છે એમાં ખાસ કરીને રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 એની અંદર સ્પષ્ટ કાયદામાં જોગવાઈ કરી છે કલમ 8માં
કે 2 વર્ષ કરતાં વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સાંસદ પદ એ રદ થયેલો ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીય આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. ઉપલી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય. ચૈતર વસાવાની સજા ઉપર આપ પ્રદેશ પ્રમુખ કિશુદાન ગઢવીનું નિવેદન. ચૈતર વસાવાની સમાજ માટે લડત તે ખૂંચે છે. ચૈતરભાઈ વારંવાર કેસ થાય અને જેલમાં મોકલાય છે. ચૈતરભાઈને વનકર્મી અને ખેતર માલિક વચ્ચે સમાધાન કરાવ્યું. અમે ઉપલી અદાલતમાં જઈશું, જરૂર પડે તો તેઓને અમે ઉપલી કોર્ટમાં જશું અને તેઓને ન્યાય અપાવીશું. આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે, પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને ખેલ રચ્યો છે. એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે. અને બીજું કાકા ગુજરાતની જનતા છે ચૈતરભાઈ વસાવા સાથે છે. તો ચૈતર વસાવાની સજા મુદ્દે અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા. ચૈતર વસાવા આદિવાસી સમાજના મોટા નેતા. આદિવાસી હકો માટે ચૈતર વસાવાએ સતત લડત આપી. ખોટા કેસમાં ફસાવી અને સજા ફરમાવાઈ હોવાનો પણ તેઓએ વાત કરી. તો લોકશાહીમાં દબાણ અને ગુંડાગીરી ન ચાલે. ચૈતર વસાવાને જેટલા કચડશો તે તેટલા મોટા બનશે. चैतर वसावा को आज 7 साल की जेल की सजा सुना दी कोर्ट ने. चैतर वसावा गुजरात के आदिवासी समाज के बहुत बड़े नेता हैं, बहुत लोकप्रिय हैं, बहुत पॉपुलर हैं. वो समय समय पे आदिवासी समाज के लिए संघर्ष करते रहे हैं, आदिवासी समाज के मुद्दों पे आवाज उठाते रहे हैं. वहां से वो आम आदमी पार्टी के एमएलए हैं. આગળ વાત કરીએ અન્ય સમાચાર જોઈએ તો પ્રેમ લગ્નને લઈ ધારાસભ્ય રમેશ ચિલાળાએ વ્યક્ત કરી ચિંતા. પાટીદાર સમાજની દીકરીઓના પ્રેમ લગ્નને લઈ ચિંતા. માતા પિતા માર્ગદર્શન હેઠળ જ લગ્ન કરવાની અપીલ કરી છે. આ સાથે જ તેઓએ કહ્યું છે કે માતા પિતાનો વિશ્વાસમાં તમે રહો. તમારા માતા પિતાને તમારા પર ઘણી અપેક્ષા હોય છે. તમારી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કાળજી લેવી જોઈએ. કાયદો બનતો હોય તો પણ સાથે સમાજમાં જાગૃતિ પણ હોવી જોઈએ. પોતાના માતા પિતા અને પોતાના વાલીઓની માર્ગદર્શન હેઠળ જ એને ખરેખર એના લગ્ન કરવા જોઈએ. અને જે કંઈ બનાવ બને છે એ બનાવ ન બનવા જોઈએ. અને એને સ્વતંત્ર અધિકાર છે પણ એને માતા પિતાને વિશ્વાસમાં લેવા જોઈએ. અને પાટીદાર દીકરીઓને સર્વને પણ હું વિનંતી કરું છું કે તમારા માતા પિતાએ તમારી ઉપર ઘણી અપેક્ષા રાખી હોય તો એ અપેક્ષા મુજબ તમારે એના માર્ગદર્શન મુજબ જ એને તમારે આગળ ચાલવું જોઈએ. તમારી સંસ્કૃતિને ધ્યાનમાં લઈ અને તમારે પોતાએ કાળજી લેવી જોઈએ અને આપણી સંસ્કૃતિ જાળવવી જોઈએ એવી હું સૌને વિનંતી કરું છું. પિતાની સાથે સાથે સમાજની જાગૃતિ પણ જોઈ અને સર્વ સમાજના બધા જ વડીલોને પણ આ બધે માટે આગળ આવી અને વધુમાં વધુ આગળ વધી અને લોકોને જાગૃતતા લેવા માટેના પણ પ્રયત્ન કરવા જોઈએ. વિરામ માટે રોકાશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હેતવી. આગળ નજર અન્ય ખબરો પર. રાજકોટમાં સરકારી આવાસની જગ્યા ખસેડવા માટે પ્રયાસ કરાયો છે. કટારિયા ચોકડી આવાસ યોજના મુદ્દે ભાજપના નેતાઓનો વિરોધ સામે આવ્યો છે. આવાસના સ્થળને લઈને શહેર ભાજપના મહામંત્રી અને કોર્પોરેટરનો વિરોધ સામે આવ્યો છે. મહામંત્રી વલ્લભ દુધાત્રા અને કોર્પોરેટર દિલીપ લુણાગરિયાનો વિરોધ સામે આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા મનપામાં મૌખિક રજૂઆત કરાઈ છે. પ્રપોઝલના બહાને પ્લોટનો હેતુ ફેર કરવાના કાવાદાવા શરૂ કરાયા છે. આવાસ યોજનાના સ્થળ નજીક પ્લોટની કિંમત ન ગગડે તેના માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. ભાવમાં ઘટાડો ન થાય તેના માટે આવાસ યોજના દૂર ખસેડવાની માંગ કરાઈ છે. કટારિયા ચોકડી પાસે 576 મકાન બનાવવાની કરવામાં આવી છે જાહેરાત. કટારિયા ચોકડી રોડ ઉપર આવેલી છે મનપાની જગ્યા.
આવાસ યોજનાના સ્થળ નજીક આવેલો છે ભાજપના નેતાઓનો પ્લોટ. જો આવાસના મકાનો બને તો જમીનની કિંમત ઘટી જવાનો ડર છે. પ્રોજેક્ટ આખો છે એ 150 ફૂટ રિંગ રોડ ટચ છે અને વેચાણનો જે પ્લોટ છે તે અંદરની સાઈડ 60ના રોડ ઉપરનો છે. તો એમને એવી રજૂઆત કરી કે આ આવાસ યોજના 60ના રોડ ઉપર બનાવીએ અને 60ના રોડનો જે વેચાણ હેતુનો પ્લોટ છે એ આપણે રિંગ રોડ ઉપર લઈ લે તો ભવિષ્યમાં કોર્પોરેશનને વેચાણ હેતુનો પ્લોટ છે તો ક્યારે આવક કરવી હોય તો અહીંયાની કિંમત વધારે મળે તો કોર્પોરેશનને સીધો ફાયદો થાય, અથવા તો કોઈ પણ એવો પ્રોજેક્ટ જે આપણે 150 ફૂટ રિંગ રોડ ટચ કરી તો લોકો સહેલાઈથી તે સેવાઓનો લાભ લઈ શકે. કરી કે કોર્પોરેશનમાં આ કરવાથી કોર્પોરેશનને ક્યાંક ને ક્યાંક સીધો ફાયદો થાય. આજ લોકો હિંગરાજનગરને કઈ રજૂઆત કરવા આવ્યા છે? કારણ કે હિંગરાજનગર સસ્તામાં જાય છે તો એમાં ભાવ ડબલ આવે. ના, એવી રજૂઆત મારી પાસે નથી આવી. મારા ધ્યાનમાં નથી. પાટીદારોના અનામત આંદોલનનો વધુ એક કેસ પરત ખેંચાયો છે. સુરતમાં રસ્તા રોકવા અંગે થયેલો કેસ પરત ખેંચવામાં આવ્યો છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા પાટીદાર આગેવાનો હતા. આરોપી પાટીદાર આંદોલનના સુરતના 24 પૈકી એક કેસ પરત ખેંચાયો છે. આ સાથે રાજ્યમાં હજી પણ 90 કરતા વધુ આંદોલન સમયના કેસ પેન્ડિંગ છે. અનામત આંદોલનની માંગણી સ્વીકારણા પછી તમામ પોલીસ કેસો ખેંચવા માટેની પણ સરકારે બાંહેધરી આપી હતી. એ પ્રક્રિયાના ભાગરૂપે સુરતમાં 26 જેટલા કેસો પેન્ડિંગ હતા. એમાંથી ગઈકાલે એક કેસનું સમાપન થયું છે. એમાં આરોપી તરીકે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના યુવાનો હતા. અને જે રાજ્યની અંદર સંપૂર્ણ હજી 90 જેટલા કેસોના જજમેન્ટો અથવા નિર્ણયો બાકી છે, પરંતુ સરકાર દ્વારા એ તમામ કેસો ખેંચવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તો આ ભાગરૂપે સુરતની અંદર આ ગઈકાલે એક કેસમાં જજમેન્ટ આવ્યું છે. રસ્તા રોકોનો જે કેસ હતો એ પરત ખેંચવામાં આવ્યો છે અને ગુજરાતમાં 90 જેટલા કેસો પરત ખેંચવાના હજુ પેન્ડિંગ બાકી છે. અરવલ્લીની ભિલોડા તાલુકા પંચાયતની બેઠકમાં હોબાળો થયો છે. કોંગ્રેસની સત્તા વચ્ચે ભાજપના કારોબારી અધ્યક્ષ ચૂંટાયા છે. સ્પીકરના અભાવે અવાજ ન સંભળાતા ભૂલ થઈ હોવાનું તેમનું કહેવું છે. કોંગ્રેસના સદસ્યોએ ભાજપના ઉમેદવાર માટે હાથ ઊંચા કર્યા. કોંગ્રેસના 13 સદસ્યોએ સામાન્ય સભા મોકૂફ રાખવાની માંગ કરી. સદસ્યોએ બહુમતી સાથે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી. કોંગ્રેસના મહિલા પ્રમુખના પતિની જોવા મળી અહીંયા મનમાની. સામાન્ય સભામાં ટીડીઓ પાછળ બેસી ગયા પ્રમુખના પતિ. સિસ્ટમ હતી એ વોટિંગ સિસ્ટમમાં વિક્ષેપ ઉભો થયો અને એ લોકોને અવાજ ન સંભળાવવાના કારણે વોટિંગ પ્રક્રિયામાં બી એમને ઘણી અસમંજસતા ઊભી થઈ છે. એના કારણે સભાની અંદર સભાખંડમાં 2/3 સભ્યોનો વિરોધ થયો કે ભાઈ અમને પૂરતા પ્રમાણે સંભળાવવાના કારણે અમારે વોટિંગ પ્રક્રિયામાં વિક્ષેપ થયો છે. એના કારણે આ સભા આજે મોકૂફ રાખવામાં આવી છે અને 13 સભ્યો આ ગૃહની અંદર 2/3 સભ્યોએ એવી માગણી કરી છે કે ભાઈ આ જે સામાન્ય સભા છે આજે મોકૂફ રાખી અને અગાઉના સમયગાળાની અંદર પાછી સામાન્ય સભા રાખવામાં આવે અને કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે લોકશાહી જીવંત રાખવા માટે. ભીખ માંગવાનો વિરોધ અને બાળ બચાવ અભિયાન અમદાવાદ પોલીસ અને એમ્સનું આ સંયુક્ત અભિયાન સામે આવ્યું છે. રસ્તા પર ભીખ માંગતા બાળકોને બચાવવા માટે ખાસ અભિયાન શરૂ કરાયું છે. બાળકોની પૃષ્ઠભૂમિની કરવામાં આવશે ચકાસણી. બાળકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે કામગીરી કરાશે. શિક્ષણ અને સમાજમાં એકીકરણ માટે લેવાશે પગલાં. તસ્કરી, બાળકોનું શોષણ અટકાવવા માટે પ્રયાસ હાથ ધરાશે. બાળકોના અધિકારોનું રક્ષણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. સુરતમાં રેલવે બ્રિજની કામગીરી સમયે ગટર નમી પડી છે. બ્રિજના પિલ્લર પર મૂકેલી ગટર તૂટી જતા તે નમી પડી. બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યું હોવાનું અધિકારીનું રટણ છે. નબળી અને ભ્રષ્ટ કામગીરી છુપાવવા તંત્રએ લૂલો બચાવ કર્યો છે. દિલ્હી ગેટ નજીક રેલવે લાઇન ઉપર આ બ્રિજ બની રહ્યો હતો. ગટરનો વિડીયો પણ અન્ય જગ્યાનું હોવાનું નિવેદન સામે આવી રહ્યું છે. રાતોરાત નવી પડેલી ગટર તોડી પાડવામાં આવી છે. ये है ना एज पर डिजाइन चेंज हुआ है, ड्राइंग चेंज हुआ है. ड्राइंग चेंज हिसाब के इसको रिवाइज ड्राइंग के हिसाब से बनाना है हमको, और कुछ नहीं है. तो तोड़ क्यों डाला है? ड्राइंग चेंज हुआ है तो मेरे को निकालना ही पड़ेगा ना उसको. क्वेश्चन ही आप लोग गलत कर रहे हो. आपको बता दिया कि आपका क्वेश्चन था ये क्यों हुआ, तो ड्राइंग चेंज हुआ सर. ये वाला गटर नहीं टूटा है सर, ये इतना ही कंस्ट्रक्ट हुआ था जितना आपको दिख रहा है और उसको हम डिसमेंटल कर रहे हैं. ये हमारे यहाँ जो है आपके सामने है और इसका इतना ही हमने कंस्ट्रक्ट किया था.
और डिजाइन में चेंज हुआ, जिस वजह से इसको डिसमेंटल करके हम दोबारा बनाए। સુરતમાં પહેલા વરસાદમાં જ રોડ બેસી જવાનો મામલો સામે આવ્યો છે। શહેરના મેયરે મનપાના અધિકારીઓને આડે હાથ લીધા છે। તમામ ઝોનલ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી, નિરીક્ષણ કરી તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપવામાં આવી। રોડ બેસી જાય તેનો 48 કલાકમાં રિપોર્ટ આપવાનો આદેશ કરાયો। કોર્પોરેટરો સાથે સંકલન કરી કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી। ગઈકાલે 3 જગ્યા પર રોડ બેસી જવાની ઘટના બની હતી। જે રસ્તાઓ બેસી જાય છે તેનો 48 કલાકમાં વહેલીમાં વહેલી તકે રિપોર્ટ આવે અને બીજું કે જે અમને વહેલીમાં વહેલી તકે આ સુરત શહેરમાં જે પણ ઘટના ઘટે છે તેની માહિતી અમારી સુધી વહેલીમાં વહેલી તકે પહોંચે, કોઈ પણ વિસ્તારમાં બનાવ બને તેની માહિતી જલ્દીથી જલ્દી મળે તેના માટે બી અમે તમામ અધિકારીશ્રીને જાણ કરી એ તકે ઝાડ કાપવાની જે પ્રોસેસ છે તે વહેલી તકે વરસાદ આવે એ પહેલાં પૂર્ણ કરવામાં આવે અને તમામ અધિકારીઓને સૂચના આપી છે કે આમાં કોઈ પણ ની લાલાશાહી કે લાલિયા વેડું ચલાવી રહેવામાં નહીં આવે। વહેલીમાં વહેલી તકે આ બધા જ રિપોર્ટ અમને આપે અને ફિલ્ડમાં ઉતરી કોર્પોરેટરો સાથે સંકલન કરી અને જે પણ પ્રશ્ન છે તે વહેલીમાં વહેલી તકે નિરાકરણ કરવામાં આવે। અમદાવાદના મીઠાખડી અંડરપાસ પાસે મૃતદેહ મળ્યો છે। કારમાંથી વિકાસ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। નવરંગપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। એફએસએલની ટીમને સાથે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। સોશિયલ મીડિયા પર રીલ પછી સીધી જેલની ફીલ। પાટનગરમાં નબીરાઓની જોખમી સ્ટંટબાજી સામે આવી। ઓવર સ્પીડમાં ગાડીઓ હંકારી રસ્તાને બાનમાં લીધો। ગાંધીનગર પીડીપીયુ રોડ પોતાની જાગીર હોય તેમ આ નબીરાઓ દ્વારા અહીંયા સ્ટંટ કરવામાં આવ્યો। મોંઘીદાટ ગાડીઓ ઓવર સ્પીડમાં હંકારી રીલ બનાવવામાં આવી। નબીરાઓને જાહેરમાં સોટા પાડવાનો ભારે શોખ અહીંયા જોવા મળી રહ્યો છે। રીલમાં ગેંગસ્ટર માફિયાઓને શોભે તેવા ગીત મૂક્યા। પોલીસે વાયરલ વિડીયોના આધારે નબીરાઓને દબોચી લીધા છે। આદિત્ય રાઠોડ, અક્ષેન્દ્રસિંહ સાથે જ વિશ્વજીત ચૌહાણની ધરપકડ થઈ છે। પહેલા સ્ટંટબાજી અને પછી પોલીસે નબીરાઓ પાસે માફી પણ મંગાવી। કાયદાનો કોરડો વિંધાતા નબીરાઓનું અહીંયા ભાન થયું છે। દિલીપસિંહ રાઠોડ છે, દાદાનું નામ કિશોરસિંહ રાઠોડ, ઉર્ફે કિશોર। હું માફી માંગુ છું આજ પછી આવું છું। મારું નામ અક્ષેન્દ્રસિંહ દિલીપસિંહ રાઠોડ છે, હું માફી માંગુ છું આજ પછી આવી ભૂલ નહીં કરું। મારું નામ છે ગઈ તારીખ 14/6/2026 ની રાતની સમય પીડીપી કોલેજ આગળ રોડ ઉપર અમે બધા અલગ અલગ ગાડીઓ ઓવર સ્પીડ ચલાવી રીલ્સ બનાવી, જેમાં લીધેલ અન્ય માણસોની જીવી જોખમમાં મુકાય, જે અમારી ભૂલ થઈ હતી, જેથી અમે માફી માંગીએ છીએ અને અન્ય માણસો પણ આવું ન કરતા, જેના લીધે અન્ય માણસોની જીવી જોખમમાં મુકાય, અમારી ભૂલની અમે માફી માંગીએ છીએ। દાહોદના ધાનપુરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે। દુષ્કર્મના આરોપીને પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે। લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી દોષિત જાહેર થયો છે। કૌટુંબિક ભાઈએ જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। 2 અલગ સજા એક સાથે ભોગવવાનો કોર્ટે આદેશ કર્યો છે। પીડિત સગીરાને વળતર પેટે 6 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કરાયો છે। દંડની રકમ પણ ભોગ બનનારને આપવા ખાસ નિર્દેશ કરાયો છે। પીડિતાની ઓળખ ગુપ્ત રાખવા કોર્ટના કાયદાકીય આદેશ છે। લીમખેડા સ્પેશિયલ પોક્સો કોર્ટે આ ન્યાયપૂર્ણ આદેશ આપ્યો છે। સુરતથી મુન્દ્રા વચ્ચે પ્રથમ ફ્લાઇટે ઉડાન ભરી છે। 12 કલાકની મુસાફરી હવે માત્ર 1 કલાકમાં પૂર્ણ થશે। સુરત એરપોર્ટ પરથી નવી એર કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે। સુરત મુન્દ્રા ડાયરેક્ટ ફ્લાઇટ સેવા આજથી વિધિવત શરૂ કરવામાં આવી છે। ફ્લાઇટથી વેપાર અને મુસાફરી ઝડપી બનશે। સુરતના નાસિરનગરમાં નકલી ડિમોલિશનનો મામલો સામે આવ્યો છે। ઝોનલ ચીફ દ્વારા પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। આશિષ નાયકે 40 પાનાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે। ઝોનલ ચીફના રિપોર્ટમાં 15 અધિકારીઓના નામ સામે આવ્યા છે। સેન્ટ્રલ ઝોન આરડીડી વિભાગના અધિકારી કર્મચારીઓના નામ પણ સામે આવ્યા છે। તપાસ સમિતિ સૂચનો સાથે મનપા કમિશનરને રિપોર્ટ આપશે। સમગ્ર મામલો હવે તપાસ સમિતિની કોર્ટમાં પહોંચ્યો છે। મનપાના અધિકારીઓ ડિમાર્કેશન માટે ગયા હોવાનું રટણ છે। મોરબીના જેતપર ગામે ખેડૂતોના ઉપવાસ આંદોલનનો 6થો દિવસ છે।
ધમધોકતા તાપની અંદર મહિલાઓએ આનંદનો ગરબો ગાઈ ઉત્સાહ વધાર્યો. વીજ લાઇનના વળતર મુદ્દે છેલ્લા 6 દિવસથી ખેડૂતોના ઉપવાસ. મોરબી ગુજરાતભરમાંથી ખેડૂતો આવી રહ્યા છે આંદોલનની છાવણીની મુલાકાતે. મોરબીના જેતપર ગામનું ઉપવાસ આંદોલન દિવસે ને દિવસે મોટું બની રહ્યું છે. આવતીકાલે જેતપર ગામે રક્તદાન દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારી છે. મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન મામલે સરકાર એક્શનમાં આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને બેઠક માટે આમંત્રણ અપાયું છે. સરકારના આમંત્રણ છતાં પણ ખેડૂતો ગાંધીનગર જવા તૈયાર નથી. ખેડૂતો વતી ખેડૂતોના મુદ્દાઓને લઈને ગાંધીનગર જિલ્લા કલેક્ટર જશે. ખેડૂતોએ તેમની માંગોના મુદ્દાઓને જિલ્લા કલેક્ટરને સુપરત કર્યા છે. 6 જેટલા મુદ્દાઓને લખાણ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું. જેતપુરના છેલ્લા 6 દિવસથી આ ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન. ઉપવાસ આંદોલનમાં અત્યાર સુધી 3 લોકોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોના સમર્થનમાં અલગ અલગ ગામના લોકો પણ આવ્યા હોવાની વિગત છે. દરરોજ રાત્રે ખેડૂત સમર્થનમાં સભાનું પણ આયોજન કરવામાં આવે છે. સાણંદના ડરણ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ખાનગી કંપનીના પાણી નિકાલ માટે કરાતા ખોદકામનો વિરોધ કરવામાં આવ્યો છે. ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ સામે વિરોધ કરવામાં આવ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા ખેતરોમાં ખોદકામ કરાઈ રહ્યું છે. અંદાજિત 10 કિલોમીટર લાંબી લાઈન નાખવામાં આવી. તલાટીએ નોટિસના 20 દિવસ બાદ જાણ કરી. ખેડૂતોના વિરોધ બાદ હાલ ખોદકામ બંધ કરાયું છે. આશરે 324 જેટલા સર્વે નંબરોમાં ખોદકામ કરવામાં આવ્યું છે. ડરણ, જુવાર, વાસણા અને સાંકોરના ખેતરો ખોદકામ માટે ત્યાં કામ હાથ ધરાયું છે. ખેતર ખોદવાના બદલે કેનાલ ઊંડી કરવાની માંગ કરાઈ છે. અન્યાય સામે ખેડૂતોની ખોદકામ બંધ કરવાની માંગ સામે આવી છે. એ ગામ છે, એક ડરણ ગામ છે, સાંકોડ, જુવાલ અને ઢેઢાર વાસણા, આ 4 ગામથી અંદર થઈને કેનાલ જાય છે. જે અંડરગ્રાઉન્ડ જે એનો વ્યાસ છે 2.5 મીટર, એટલે અંદાજિત તમે જો એક ટ્રેક્ટર અંદર આરામથી પસાર થઈ જાય એવી મોટી અંડરગ્રાઉન્ડ નાખવામાં આવી રહી છે. તો જો આ જે અંદર પાઇપ નાખવામાં આવશે તો એની ઉપર કોઈ બાંધકામ નહીં કરી શકે, કોઈ એને થવાની નથી, તમારી જમીનની અંદર નોંધ પડવાની હતી. અમે આજે અમારો આંદોલનનો 5મો દિવસ છે. જો અમે ઘણી રજૂઆત કરી હતી, એટલે પહેલાં તો એ લોકો એવું કહેતા હતા કે 3 ફૂટની નીચે અમારો હક લાગે, સરકારનો હક લાગે, તમારો કોઈ હક લાગતો નથી. એટલે પછી એ લોકોને અમે કાયદા અને પ્રક્રિયા અમે જણાવી કે તમારે જે આની અંદર ડ્રેનેજ લાઇન એન્ડ ગેસ લાઇન એક્ટ મુજબ તમારે વળતરની જોગવાઈ હોય છે. તમે કોઈ મફતમાં નાખી ન શકો અને આ જંત્રીના ભાવે નહીં પણ બજારના ભાવથી તમારે આનું વળતર ચૂકવવાનું હોય. આની અંદર પાછા 2 જાતના વળતર હોય. એક તમારું જે પાકનું નુકસાન થાય, જે તમારે વાવણી કરવાની હોય, તમારા ખેતર પડતર પડી રહે અને એ નુકસાન થાય એનું વળતર આપવાનું હોય, અને જે તમારી જમીનની અંદર નોંધ પડવાની હોય, જે પાઇપલાઇન નાખવાની હોય તેનું વળતર. એટલે ટોટલ 2 વળતર મળવા લાયક છે. અમને તો સાહેબ કરોડો રૂપિયાનું નુકસાન છે. 1000 વીઘા જેટલી જગ્યા અમારા કોળી પટેલ સમાજની જાય છે. એટલે 1000 કરોડથી વધારે નુકસાન છે. પશુપાલનને બી નુકસાન થાય, કારણ કે કેવલ આ પાણી આવવાનું ગંદકીનું. એટલે જ્યાં ત્યાં આ લાઈનનું પાણી નીકળશે ત્યાં બી અમારા કોળી પટેલ સમાજને જ નુકસાન છે. તો અહીંથી બી કેનાલ લઈ જાઓ, અમને કોઈ વિરોધ નથી. બાકી અમારી જગ્યામાં અમારે કોઈ દિવસ લાઈન ખોદવા દેવાની નથી. અમારે મરી જવાનું થાય 1, 2, 3. બાકી અહીંથી લાઈન કાઢવા દેવાની નથી. દેવાની અમારે અહીં લાશ પડે તો ખેર, પણ અમારે ગાળવા નથી દેવાની. 100 દિવસથી અહીં બેઠા છીએ, અમારા લાઈન ગળાય છે તો એમના હાજરી હાલવા તો આવું પડે ને. મોટો અમે કર્યો છે એને, કોઈ ખેડૂતે તમે મોટો કર્યો હો તો એને હાજરી હાલવા આવવું પડે. અમારા બૈરા છોકરા 5 દિવસથી ભૂસા તરસ્યા છીએ. અમારા ભોગ હાલવાનો થાય તો અમારા ભોગ હાલવાનો આવી છે. અમારા લાઈન ગાળવા દેવાની નથી. અમારા બૈરા છોકરા શું ખાય? અને જે પાછળના 2-3 ગામોના જમીનોમાંથી જે આ સરકારે કાઢવાની કોઈ પણ પહેલાં તો મંજૂરી લીધી નથી. બીજું કે આની પ્રોસિજર જે આવે છે સરકારી ધારાધોરણો મુજબ કે પહેલાં એનું સર્વે કરવામાં આવે, સર્વે કરી અને આ હેતુ શું છે એ હેતુ મુજબ લોકોને જાગૃત કરવા પડે. લોકોના જમીનમાંથી જે પસાર થતી હોય અને જમીનમાં જેની જમીન જતી હોય એના સંપાદન અંગે યોગ્ય કાર્યવાહી કરવી પડે, જાહેરનામું આપવું પડે. જાહેરનામા પછી એમને આની યોગ્ય જે આમના વાંધા રજૂઆતો સ્વીકારવી પડે. આમના કયો હક્કો નષ્ટ થાય છે, કયા હક્કો આનાથી સારા મળે છે, યોગ્ય સંપાદનમાં એમને આપી છે કે નથી આપી,
આ એક પ્રકારની તાનાશાહી છે કે ખેડૂતોના જાણમાં પણ નથી. અચાનક આ જે કેનાલ ખોદવાનું કામ કર્યું છે. ખાતર વિતરણ માટે FSES એપ્લિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ એપમાં ટેકનિકલ ખામી અને સર્વર ડાઉનની સમસ્યાથી ખેડૂતો હાલ હાલાકી ભોગવી રહ્યા છે. FSES એપ્લિકેશનને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈને હિંમતનગરના ખેડૂતો તેમજ સેવા સહકારી મંડળીઓના આગેવાનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વિવિધ સેવા સહકારી મંડળીઓના આગેવાનો, ચેરમેન અને સેક્રેટરીઓ એકઠા થયા. સૂત્રોચ્ચાર કરી FSES એપ્લિકેશનની વ્યવસ્થા દૂર કરવાની માંગ કરી હતી અને જૂની POS પદ્ધતિ ફરી શરૂ કરવાની માંગ કરાઈ છે. ખેડૂતોને સમયસર ખાતર ન મળતા હાલાકીનો સામનો તેઓ કરી રહ્યા છે. વાવણીની સિઝનમાં ખાતર માટે વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરાઈ છે. હજારો સભાસદો વતી સંયુક્ત સેવા સહકારી મંડળીઓ, વિવિધ ગ્રામીણ મંડળીઓ દ્વારા, સેવા સહકારી મંડળીઓ દ્વારા આજે પાયલોટ પ્રોજેક્ટ કરીને FSAS એપ્લિકેશન ફ્રેમવર્ક ફર્ટિલાઇઝર એપ્લિકેશન રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરકાંઠાની પસંદગી કરી છે, જેમાં એ એપ્લિકેશનની અંદર ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. સર્વર ડાઉન હોય છે, એમાં જે સ્ટોક મેનેજ કર્યો છે એના સામે અન્યાયી રૂપી છે. જેવા અનેક મુદ્દાઓ હતા, જેમાં ખાતર માટે સરળ પદ્ધતિ, જે જૂની પદ્ધતિ હતી POS મશીનવાળી, એ પણ આધાર ઓથેન્ટિક લેટેસ્ટ છે. એ એપ્લિકેશનની પ્રક્રિયા કર્યા પછી પણ જૂની પદ્ધતિ તો અપનાવી જ પડે છે. તો માટે જૂની પદ્ધતિ યથાવત રહે અને આ નવી એપ્લિકેશન પાયલોટ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જૂની POS ની માંગ સાથે અમે સંયુક્ત સેવા સહકારી મંડળીના સર્વે આગેવાનો, ચેરમેન, સેક્રેટરી અને કમિટી સભ્યો મોટી સંખ્યામાં આજે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાની અંદર અગરિયાઓનો વિરોધ સામે આવ્યો છે. ખારગોડાની અંદર અગરિયાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે ધરણા કરવામાં આવ્યા છે. નૌશાદ સોલંકીની આગેવાનીમાં અગરિયાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. હિન્દુસ્તાન સોલ્ટ સામે અગરિયાઓમાં ભારે આક્રોશ છે. 5000 એકર જમીન ફાળવણી સામે અગરિયાઓ નારાજ છે. રોજગાર જોખમતા અગરિયાઓએ આવેદનપત્ર આપ્યું છે. આંગણવાડી આવાસનો લાભ ન મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય PK પરમારે અગરિયાઓ સાથે બેઠક કરી. PK પરમારે અગરિયાઓને નિરાકરણની ખાતરી આપી છે. હિન્દુસ્તાન સોલ્ટની નીતિ સામે અગરિયાઓની આ લડત સામે આવી છે. આપણા રેવન્યુ કાયદાઓ છે, જે લેન્ડ યુઝનો જે ફેરફાર થઈ રહ્યો છે, આ બધાનું ગ્રોસ વાયોલેશન કરી જે પ્રકારે બોગસ કંપનીને આ આખી જમીન હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ કોડીના ભાવે પધરાવી અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અગરિયાઓના ઉપર મોટો ત્રાસ ગુજરવામાં છે. મોટી સંખ્યાની અંદર અગરિયાઓ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે આ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ હિન્દુસ્તાન સોલ્ટ અને પદ્મનાભ પ્રોકેમનો જે કરાર છે ને રદ કરવામાં આવે. જે લોકોએ રણની અંદર, સેન્ચુરીની અંદર, ઘુડખર અભયારણ્યની અંદર જે તમામ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ પદ્મનામ જે કંપની એ ફાળો કરી રહી હતી, એ પદ્મનામ કંપનીનો ફાળો અટકાવી દીધો છે. એ કામગીરી પણ અટકાવી દીધી છે અને એની સાથે સાથે કલેક્ટરને હિન્દુસ્તાન સોલ્ટ સાથે મિટિંગ કરવાનું પણ કહ્યું હતું. એની મિટિંગ પણ હિન્દુસ્તાન સોલ્ટ અને જનપ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે હું પણ એમાં ઉપસ્થિત હતો અને એમાં કલેક્ટરે હિન્દુસ્તાન સોલ્ટ કંપનીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી હાઈ પાવર કમિટી એ કોઈ પણ પ્રકારનો નિર્ણય ન કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની આ તમારી જે કંઈ લેન્ડ છે એમાં યથાવત સ્થિતિ જાળવી રાખવી. આવી રીતે પેટામાં કોઈ પણ પ્રકારની કામગીરી તમારે કરવાની થતી નથી અને હિન્દુસ્તાન સોલ્ટના મેનેજરે પણ ઇન્સ્યોરન્સ આપ્યું છે કે હવે એ કંપનીને અમે કામ કરવા નહીં દઈએ. ગાંધીનગરમાં પોલીસ કર્મીની આપઘાતની ઘટના સામે આવી છે. માણસા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા કોન્સ્ટેબલને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ હોવાનું સામે આવ્યું છે. માણસા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ભાવનગરની મહાવીર ટેનામેન્ટ સોસાયટીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સોસાયટીમાં માંસાહારના ટુકડા ફેંકી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છેલ્લા 6 મહિનાની અંદર ત્રીજી વખત આવી ઘટના ત્યાં બની છે. ધાર્મિક લાગણી દુભાતા સમગ્ર જૈન સમાજ લાલઘુમ થયો છે. શાંતધારા વચ્ચે વિધર્મીઓના વસવાટ સામે સવાલો ઉઠી રહ્યા છે.
સમગ્ર મામલે સોસાયટીના રહીશોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગીતા ચોક વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવશે. આગામી સમયની અંદર જૈન સમાજ ગાંધીનગરમાં રજૂઆત કરશે. અસામાજિક ઇસમો સામે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાલ તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતને લઈને વિગતો સામે આવી છે. ઓક્સિજનની અછતના કારણે માછલીઓના મોતની આશંકા સેવાઈ રહી છે. તળાવમાં લગાવેલા ઓક્સિજન મશીનો બંધ હોવાનો આક્ષેપ થયો છે. માછલીઓને પૂરતું ઓક્સિજન ન મળતા મોત થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓક્સિજન મશીનોની જાળવણી કોન્ટ્રાક્ટ વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એએમસીની હેલ્થ ટીમ ગાર્ડન વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચવામાં આવ્યું, તપાસ કરવામાં આવી. માછલીઓના મોતનું કારણ જાણવા માટે પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ બાદ જ માછલીઓના મોતનું સાચું અને સ્પષ્ટ કારણ બહાર આવશે. પાણી તો આવે જ છે, ગંદુ પાણી. અને જે અમારા 4 જે એરેટર છે, 4 એરેટરમાંથી ઓલ્ટરનેટ 2 ચાલુ હોય છે અને સવારે પણ 2 ચાલુ હતા, પણ હવે અમે 4 ખૂણામાં ચાલુ કરાવી દઈએ છીએ. જે સદર તળાવ છે તેને ટેન્ડરમાં વાર્ષિક ધોરણે સફાઈ માટે લેવામાં આવેલું છે. 20 તારીખે અને 19 તારીખે અમે સદર તળાવનું ચેકિંગ કરેલું. અમારા સ્ટાફે બી તળાવનું ચેકિંગ કરેલું. ત્યારે કોઈ માછલીઓ મરેલી જોવા નથી મળી. તેના જીપીએસવાળા ફોટોગ્રાફ પણ અમે લીધેલા છે અને 4 મશીન અમે અત્યારે અહીંયા મૂકેલા છે. અન્ય જે મશીન જે તમે ત્યાં ખૂણામાં જોઈ શકો છો એ બંધ છે. ત્યાંની અગાઉ 8 મહિના પહેલાં જે એજન્સીનું કામ ચાલતું હતું તેના મશીનો છે. તે મશીનને સૂચના આપી તે એજન્સીને સૂચના આપી દીધી છે કે સદર મશીનો તે ઉપાડી લે. એ મશીન એ સંસ્થા દ્વારા અહીંયા મૂકી રાખવામાં આવેલા છે. એ જો નહીં ઉપાડે તો અમે આજે એને ઉપાડીને બહાર મુકાવી દઈએ છીએ. અને જે બીજા એરેટર મશીન મૂકેલા છે જેમાં ટાઈમર લાગેલું હોવાથી ઓલ્ટરનેટ મશીન ચાલતા હોય છે. હા, પાણીના નમૂના માટે અત્યારે અમે સેન્ટ્રલ લેબોરેટરીમાંથી એક ટીમને બોલાવવામાં આવેલી છે. તે પાણીના નમૂના લઈ જઈ રહી છે. એ નમૂના લઈ જશે પછી એક્ઝેક્ટ રિઝલ્ટ ખબર પડશે. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. નમસ્કાર.